નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આનંદમાં આપ સૌનું સ્વાગત છે. ભારતભરની અંદર મોટા મોટા શહેરોમાં કરોડોના ખર્ચે લક્ઝરિયસ ડેપો બનાવ્યા છે. ઘણા ખરા શહેરોના ડેપો અને રેલવે સ્ટેશન પર આપ જો ઉતરો ને તો આપણને એવું લાગે કે આપ ભારતમાં નહીં પણ વિદેશની અંદર કોઈ 5 સ્ટાર હોટલની અંદર ઉતર્યા છો. એવા ડેપો બનાવ્યા છે. ગુજરાતનું પાટનગર ગણાતું ગાંધીનગર, જેની અંદર એક ટ્રેનમાંથી 5 થી 8 પેસેન્જરો ઉતરે છે, ત્યાં આગળ પણ કરોડોના ખર્ચે રેલવે સ્ટેશન બનાવ્યું છે. જગમાં વિશ્વ વિખ્યાત એવા 51 શક્તિપીઠોમાંના એક શક્તિપીઠ અંબાજીની અંદર ડેપો તમે શોધવા જાઓ ને તો તમને કોઈ પણ જગ્યાએ ડેપો નથી મળવાનો. કદાચ ડેપો મળી જશે તો તમને બેસવા માટેની કોઈ સીટ નહીં મળે. અંબાજી બસ ડેપોની અંદર યાત્રિકોને બેસવા માટેની કોઈ પણ જાતની સુવિધા જ નથી. અંબાજીને આરાસુરી અંબાજી શક્તિપીઠ કહેવાય છે, જ્યાં સતી માતાનું હૃદય પડ્યું હતું. આ મંદિરમાં માતાજીની મૂર્તિ નહીં પરંતુ યંત્રની પૂજા થાય છે. 40 થી 50 કરોડની વાર્ષિક આવક ધરાવતા આ મંદિરમાં લાખો ભક્તો દૂર દૂરથી આવે છે. ત્યારે અહીં બસમાં મુસાફરી કરતા યાત્રાળુઓ માટે ભારત સરકારને શરમ આવે તેવું બસ મથક છે, જ્યાં ઘણા વર્ષોથી જમીન બાબતે અંદરો-અંદર વિવાદ ચાલતો આવ્યો છે. દૂર દૂરથી આવતા યાત્રાળુઓ ખૂબ જ પરેશાની અનુભવે છે. છેલ્લા 4 વર્ષથી આવી હાલતની અંદર યાત્રિકોને ક્યાં બેસવું તે પ્રશ્ન ઉદ્ભવે છે. ઉનાળો અને ચોમાસામાં આવનારા મુસાફરો પોતાના પરિવાર અને બાળકોને લઈને એકવાર જો અહીં આવી જાય ને તો ક્યારેય આવવાનું નામ ના લે તેવી કફોડી પરિસ્થિતિ થાય છે. તેમ છતાં કોઈના પેટનું પાણી હાલતું નથી. યાત્રાળુઓ ક્યાં સુધી આમ ને આમ ખુલ્લામાં ભયભીત હાલતની અંદર બેસીને પ્રવાસ કરશે? મોટા ભાગના યાત્રાળુઓએ આવી અવ્યવસ્થાના કારણે બસની અંદર મુસાફરી કરવાનું બંધ કરી દીધું છે. જ્યારે કોઈ શહેરની મુલાકાત નેતા લેવાના હોય ત્યારે રાતોરાત ઊભી થતી વ્યવસ્થાને તમે જોઈ છે? રંગ રોગાન, રોડ, રસ્તા, બગીચા, હોર્ડિંગ, બેનરો, ધજાઓ લગાવી પૈસાનું પાણી કરી નાખે છે. પરંતુ અહીં કરોડોની ઇન્કમ અને લાખોમાં પ્રોફિટ કરતા આ ડેપોના પ્રવાસી માટે કોઈ જ વ્યવસ્થા કરવાનું કોઈ તંત્રને આટલા વર્ષોથી દેખાતું જ નથી. ગબ્બર ઉપર લાઇટ શો અને મંદિર ઉપર સોનાનો શણગાર કરીને શો અર્થ, જ્યાં દર્શનાર્થીઓ પોતાના ભક્તો આટલી બધી તકલીફ અનુભવતા હોય ત્યાં આગળ શા કામનો? ગુજરાત સરકારને, પ્રવાસન વિભાગને, એસટી ડેપોના મેનેજરને, એસટીના તંત્રને અમે વિનમ્ર ભાવથી કહીએ છીએ કે વહેલામાં વહેલી તકે અહીં આગળ આવતા યાત્રાળુ અને બસના પ્રવાસીઓ માટે બેસવાની સુવ્યવસ્થા કરે. વંદે માતરમ. ભારત માતા કી જય. આપનો હરીશ બ્રહ્મભટ્ટ.